શું તમે જાણો છો કે ભગવાન શંકરના ગળામાં સર્પ, હાથમાં ત્રિશૂળ, માથે ચંદ્રમા, જટામાં ગંગા અને સાથે નંદી કેમ હોય છે? તો આજનો આ વિડીયો જરૂર જોજો. નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે ભક્તિ રાસમાં. આજે આપણે જાણીશું ભગવાન શંકરના પ્રતીકોના રહસ્યો. તો ચાલો આપણે શરૂ કરીએ. વાસ્તવમાં ભગવાન શિવ માત્ર મનુષ્ય પર જ નહીં પરંતુ અન્ય જીવો પર પણ તેમના આશીર્વાદ આપે છે. આનું સૌથી મોટું ઉદાહરણ તેમના ગળામાં સાપ અને વાહન નંદી છે. ભગવાન ભોલેનાથ એવા ભગવાન છે જે સમાજમાં સૌથી વધુ બહિષ્કૃતને પોતાની સાથે માને છે. સાપ એક સરીસૃપ છે જેનાથી માણસો ડરે છે, તેથી ભોલેનાથે તેને ગળામાં માળા બનાવીને માન આપ્યું. લોકો સ્મશાનમાં મરવાથી ડરે છે. ભગવાન શિવે ત્યાં રાખને પોતાના વસ્ત્રો બનાવી લીધા. કૈલાસ પર્વત, જ્યાં માનવો માટે પહોંચવું અશક્ય હતું, ભગવાન શિવે તેને પોતાનું ઘર બનાવ્યું. ચાલો આ વિડીયોમાં જાણીએ કે ભગવાન શિવને સાપ ધારણ કરવા પાછળની વાર્તા શું છે. ભગવાન શિવના ગળામાં સાપ કેમ વીંટળાયેલો છે? ધાર્મિક કથા અનુસાર નાગરાજ વાસુકી ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેઓ હંમેશા ભગવાન શિવની પૂજામાં તલ્લીન રહેતા. શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન વખતે નાગરાજ વાસુકીને દોરડાની જેમ ઉપયોગ કર્યો હતો, જેની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. આ પછી નાગરાજ વાસુકીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને નાગલોકનો રાજા બનાવ્યો. તેને પોતાના ગળામાં આભૂષણની જેમ વીંટાળીને રાખવાનું વરદાન પણ આપ્યું. હવે વાત કરીશું માં ગંગાની. દેવી ગંગા ભગવાન શિવની નજીક રહેવા માંગતા હતા. તેથી પૃથ્વી પર ઉતરતા પહેલા માતા ગંગાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એવું કહેવાય છે કે આ પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન શિવે ગંગાને પોતાની જટાઓમાં ધારણ કર્યા. જો ભગવાન શિવે આવું ન કર્યું હોત તો સૃષ્ટિની રચનાને ખૂબ ભારે અસર થઈ હોત. હવે વાત કરીશું નંદીની. શાસ્ત્રો અનુસાર નંદી અને શિવ એક જ છે. ઋષિ શિલાદનીની કઠોર તપસ્યા પછી તેમના ઘરે નંદીના રૂપમાં ભગવાન શિવનો જન્મ થયો. ભોલેનાથ નંદીની કઠોર તપસ્યાથી પ્રભાવિત થયા અને તેમને પોતાની પ્રિય સવારી તરીકે સ્વીકારી લીધા. હવે વાત કરીશું ચંદ્રની. શિવ પુરાણ અનુસાર ચંદ્રના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા. બધી છોકરીઓમાં ચંદ્રદેવને રોહિણી પર વિશેષ પ્રેમ હતો. જ્યારે અન્ય છોકરીઓએ દક્ષને આ અંગે ફરિયાદ કરી તો દક્ષે ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપથી પોતાને બચાવવા માટે ચંદ્રે ભગવાન શિવની તપસ્યા કરી. ચંદ્રની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથે ચંદ્રનો જીવ બચાવ્યો અને તેને પોતાના મસ્તક પર ધારણ કર્યા. હવે વાત કરીશું ભગવાનનું પ્રિય શસ્ત્ર ત્રિશૂળની. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને તમામ શસ્ત્રો ચલાવવામાં સિદ્ધિ પ્રાપ્ત છે, પરંતુ ધનુષ અને ત્રિશૂળ તેમને સૌથી પ્રિય છે. ત્રિશૂળને રજ, તમ અને સત ગુણોનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે રજ, તમ અને સત ગુણો મળીને ભગવાન શિવજીનું ત્રિશૂળ બન્યું છે. મહાકાલ શિવના ત્રિશૂળની આગળ સૃષ્ટિની કોઈ પણ શક્તિનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આ દૈવિક અને ભૌતિક વિનાશનું પણ પ્રતીક છે. એવી માન્યતા છે કે સૃષ્ટિની રચના સમયે જ્યારે વિદ્યા અને સંગીતની દેવી સરસ્વતી પ્રગટ થયા ત્યારે તેમના વાણીમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સૂર તેમજ સંગીત વગરની હતી. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવે 14 વાર ડમરૂપ અને પોતાના તાંડવ નૃત્યથી સંગીતની સર્જના કરી અને ત્યારથી તેમને સંગીતના જનક પણ માનવામાં આવે છે. લોક માન્યતાઓ અનુસાર ઘરમાં ડમરું રાખવું શુભ માનવામાં આવે છે, કારણ કે ડમરું શિવજીનું પ્રતીક હોવાની સાથે જ તેને સકારાત્મક ઉર્જા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. તો મિત્રો, આ હતા ભગવાન શિવના પ્રતીકોના રહસ્યો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.